કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં પર્યાવરણ વિષયની આપણી જે એકમ કસોટી તારીખ 10/8/2024 અંતર્ગત જે લેવામાં આવનાર છે તેના પ્રશ્ન બેંકનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। આપણી પર્યાવરણ વિષયની જે પ્રશ્ન બેંક આવનાર છે તે કુલ 25 ગુણની હશે અને જેનું પેપર મિત્રો 10/8/2024 અંતર્ગત લેવામાં આવનાર છે। જેમાં પ્રશ્ન નંબર મિત્રો 1 છે, જેમાં વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો આપણે ટીક કરવાના છે। પહેલો પ્રશ્ન છે, યાજ્ઞિકના હાથમાં રહેલી રોટલીને કાગડો કઈ રીતે જોઈ શકે છે? તો મિત્રો આંખ વડે। બીજું, દુનિયાનું સૌથી આળસુ પ્રાણી કયું છે? તો જવાબ આવશે અજગર। 3, જાનવી રોડ ઉપરથી પસાર થતાં સૂતેલા કૂતરાના કાન શા માટે ઊંચા થાય છે? તે મિત્રો પગરવ સાંભળી લે છે એટલા માટે। 4, જેના દ્વારા પ્રાણીઓ સ્વાદ, ગંધ અને લાગણીઓ અનુભવી શકે છે તેને શું કહેવાય? તો એને ઇન્દ્રિય કહેવાય। 5, પ્રાચીન સમયમાં કયું પક્ષી સંદેશાવાહકનું કામ કરતું હતું? તો કબૂતર। 6, ભૂમિકાએ તળાવ પાસે નરમાદાની જોડીવાળું કયું પક્ષી જોયું હશે? તો સારસ। 7, કીડીનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે? તો 45 થી 60 દિવસ। 8, કીડી કેટલું વજન ઉંચકી શકે છે? પોતાના વજનથી 10 ગણું। 9, કયા સસ્તન પ્રાણીઓ માણસની જેમ બુદ્ધિશાળી અને લાગણીશીલ હોય છે? ડોલ્ફિન અને વ્હેલ માછલી। 10, ચીલ ઝડપ શબ્દ સમડીની કઈ ખાસિયત દર્શાવે છે? તો સમડીની ગતિ। હવે પ્રશ્ન 1નો બ છે, ખલગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું, ચામાચીડિયું એ પાંખવાળું સસ્તન પ્રાણી છે। બીજું, કીડીના પેટમાં ખાલગ્યા જઠર હોય છે તો સૂક્ષ્મ। 3, ગેંડાનો શિકાર તેના શિંગડા માટે કરવામાં આવે છે। 4, વાઘની ખલગ્યા તીવ્ર હોય છે તો સાંભળવાની ઇન્દ્રિય। 5, એક કીડી બીજી કીડીની ખલગ્યા પરથી ઓળખી લે છે તેની સુગંધ પરથી। 6, મચ્છર માણસને તેના શરીરના ખલગ્યા પરથી શોધી લે છે તો સુગંધ પરથી। 7, ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી ખલગ્યા છે? કાંગારૂ। 8, મુકેશ કચરાના ઢગલા પાસેથી પસાર થતાં તે ખલગ્યાનો અનુભવ થશે તો ગંદકીનો। 9, ટીટી ઘોડો અને તમરું તેના ખલગ્યા માટે જાણીતા છે તો અવાજ માટે। 10, પાંદડા સીવીને ખલગ્યા પક્ષી માળો બનાવે છે તો દરજીડો। 11, સ્લોથ દિવસના લગભગ ખલગ્યા કલાક ઊંઘે છે તો 6 કલાક। 12, માછલીઓ 24 કલાક આંખો ખલગ્યા રાખે છે તો ખુલ્લી, 24 કલાક આંખો ખુલ્લી રાખે છે। 13, પ્રાણીઓ એકબીજાને વિવિધ અવાજો દ્વારા ભય વિશે ચેતવણી આપે છે। 14, રીંછની ખલગ્યા શક્તિ તેજ છે તો સૂંઘવાની। 15, સાસણ ગીરમાં સિંહ પ્રાણીનું અભયારણ્ય આવેલું છે। ચાલો પ્રશ્ન 2માં છે મિત્રો, દરેકના 2 નામ આપવાના છે। આંચળવાળા પ્રાણી તો ગાય અને બકરી। પેટી સરકીને ચાલતા પ્રાણીઓ સાપ અને અળસિયું। ખેતીકામ માટે ઉપયોગી પ્રાણી બળદ અને પાડા। કુદરતી સફાઈ કામદાર પ્રાણીઓ તો ગરુડ અને કાગડો। એ મિત્રો આવશે ગીધ આવશે, ગરુડ નહીં પરંતુ શું આવશે? ગીધ અને કાગડો। 5, શાકાહારી પ્રાણીઓ તો મિત્રો શાકાહારીમાં સસલું અને ગાય। માંસાહારી પ્રાણીઓમાં વાઘ અને રીંછ। 7, પાણીમાં રહેતા પ્રાણીઓ મગર અને માછલી। તમે જોયેલા જીવજંતુઓ મચ્છર અને માખી। મૂછવાળા 2 પ્રાણીઓ બિલાડી અને રીંછ। ઉભયજીવી પ્રાણીઓ તો દેડકો અને કાચબો। પ્રશ્ન 2નો બ છે, જોડકા જોડો। પહેલું છે, રીંછની તીવ્ર શક્તિ તો જવાબ આવશે સૂંઘવાની। બાજની તીવ્ર શક્તિ તો જોવાની। માણસની તીવ્ર શક્તિ વિચારવાની। ચાલો આગળ જોઈશું, કૂતરાની શ્રેષ્ઠ શક્તિ તો સૂંઘવાની। સુંદર માળો ગૂંથવાની તો સમડી આવશે। પાણીમાં સંકેતો ઓળખવાની શક્તિ તો અહીંયા વહેલ આવશે।
બરાબર. સુંદર માળો ગૂંથવાની મિત્રો અહીં સમડી છે, ખોટું લખેલું છે, સુગરી આવશે. બરાબર. ચાલો આગળ જોઈશું ગાય. તો અહીંયા મિત્રો ગાયમાં આવશે 4 કલાક, અજગર 18 કલાક અને જીરાફ તો 2 કલાક. ચાલો આગળ જોઈશું બિલાડી. તો અહીંયા મિત્રો આવશે 12 કલાક, માણસ 8 કલાક અને સ્લોથ તો 6 કલાક. એના પછી નેક્સ્ટ જોડકું છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, તો ગુજરાતમાં આવેલું છે. જીમ કાર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડ, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામ. હવે આપણે જોવાના છે પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કયા પ્રાણી પાસે પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે? તો જવાબ આવશે કૂતરાના. બીજું, મીઠાઈ વેરાય ત્યારે પળવારમાં કયું જીવજંતુ આવી જાય છે? તો કીડી. 7. ગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? તો મિત્રો ગંધની ઇન્દ્રિય સુગંધ અને દુર્ગંધ પારખવામાં મદદરૂપ બને છે. 4. તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ છો તો કેવો અનુભવ થશે? તો મિત્રો હું કચરાના ઢગલા પાસેથી પસાર થાઉં તો ગંદકીનો અથવા ગંધવાસનો અનુભવ થાય છે. 5. કયા 2 પક્ષી મનુષ્ય કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે? તો સમડી અને ગરુડ. 6. ફક્ત રાતે જાગતા પ્રાણીઓ પક્ષીની વસ્તુ કેવા રંગની દેખાય છે? તો મિત્રો ફક્ત રાત્રે જાગતા પ્રાણીઓ પક્ષીની વસ્તુ સફેદ અને કાળા રંગની દેખાય છે. 7. દિવસે દેખાતી દૂરની વસ્તુ રાત્રે અંધારામાં જોઈ શકાય છે, કેમ? તો મિત્રો દિવસે દેખાતી દૂરની વસ્તુ રાત્રે અંધારામાં જોઈ શકાતી નથી, કારણ કે દૂરની વસ્તુ જોવા માટે પ્રકાશની જરૂર પડે છે. રાત્રે અંધારામાં પ્રકાશ ઓછો હોવાથી દૂરની વસ્તુ જોઈ શકાતી નથી. 8. વાઘ, સિંહ જેવા જંગલી પ્રાણીઓ કઈ દિશામાં હશે તે કોના સંકેત દ્વારા જાણી શકાય? તો વાઘ, સિંહ જેવા જંગલી પ્રાણીઓ કઈ દિશામાં હશે તે લંગૂર ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને એક ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપી સાવધાન કરે છે. 9. માછલીઓ કયા સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો વિદ્યુત સંકેત. 10. આપણા કાન કરતાં મોટા કાન હોય તેવા 2 પ્રાણીઓ, તો હાથી અને ગાય. 11. પ્રાણી કયા અંગ દ્વારા સાંભળે છે? તો કાન અંગ દ્વારા. 12. હાથીના નાકને શું કહે? તો સૂંઢ. 13. કઈ કઈ જગ્યાએ દુર્ગંધનો અનુભવ થાય છે? તો મિત્રો કચરાપેટી પાસે, ગંદકી પાસે, ગટરો પાસે ને દુર્ગંધ અનુભવાય છે. 14. મચ્છર આપણને કઈ રીતે શોધી લે છે? તો મિત્રો મચ્છર મનુષ્યને તેના શરીરની સુગંધથી શોધી લે છે. તે મનુષ્યના પગની પાણીની સુગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે. 15. માણસની જેમ આગળની તરફ આંખ હોય તેવું કયું પક્ષી છે? તો તે છે ઘુવડ. 16. કાનના સ્થાને નાના છિદ્રો હોય તેવા 2 પક્ષીઓના નામ, તો ચકલી, કબૂતર ને કાબર. 17. માત્ર જમીન પરની ધ્રુજારીને સાંભળવાનો અનુભવ કોણ કરે છે? તો મિત્રો માત્ર જમીન પરની ધ્રુજારીને સાંભળવાનો અનુભવ માત્ર સાપ કરે છે. 18. ગરોળી કઈ ઋતુમાં ઘરમાં નહિવત જોવા મળે છે? તો શિયાળાની ઋતુમાં. 19. ડોલ્ફિન એકબીજાને સંદેશો આપવા શું કરે છે? તો ડોલ્ફિન એકબીજાને સંદેશો આપવા અલગ અલગ અવાજો કરે છે. 20. ગાય કેટલી કલાક ઊંઘે? તો 4 કલાક. 21. જીરાફ કેટલી કલાક ઊંઘે? તો 22 કલાક. કેટલી કલાક જાગે છે? તો 22 કલાક જાગે, એટલે 2 કલાક જ ઊંઘે. બરાબર ને? 22. વાઘનો અવાજ ક્યાં સુધી પહોંચી શકે? તો 3 કિલોમીટર દૂર સુધી પહોંચી શકે. 23. રેશમ કીડો માદા કીડાને કઈ રીતે ઓળખે છે? તો રેશમ કીડો માદા કીડાની સુગંધથી પરિચિત હોય છે, તેથી રેશમ કીડો માદા કીડાની સુગંધ પારખી અને તેને ઓળખી શકે છે. 24. બીજા પ્રાણીઓની વાતચીતથી ચેતવવાનું કાર્ય કયું પ્રાણી કરે છે? તો લંગૂર અને ડોલ્ફિન. 25. સ્લોથ કેવી રીતે ઊંઘે છે? તો ઊંધા લટકીને ઊંઘે છે. પ્રશ્ન 4 છે, એનો અ છે મને ઓળખો, મારું નામ લખો. મારા ઝેરમાંથી દવા બને? તો સાપ. હું સાપના ઝેરની દવા રાખું છું? તો મદારી. 3. હું પૌરાણિક સાપ છું? નાગ, કોબરા. 4. અમારો વ્યવસાય સાપ પકડવાનો છે? તો મદારી. 5. હું ભગવાન વિષ્ણુનો પ્રિય સાપ છું? હંસ સાપ અથવા કાળિયા નાગ સાપ. 6. યમુના નદીમાં બાલકૃષ્ણએ મારું દમન કર્યું? તો શેષનાગ. 7. સાપ મારો મિત્ર ગણાય? તો ખેડૂત. 8. મને વગાડવાથી સાપ ડોલે છે? તો બીન. 9. હું સૌથી વધુ આળસુ ગણાવું છું? તો અજગર. 10. સાપ તેમ પોતાના શરીર ઉપરથી અવારનવાર મને બદલે છે? તો આવશે કાંચાળી બદલે છે.
પ્રશ્ન 4નો બ છે મિત્રો, અલગ પડતા શબ્દ પર વર્તુળ કરવાનું છે. નાગ, કાળોતરો અને ખડચિતળો એ સાપની જાત છે, જ્યારે અજગર છે અલગ પડે છે, એટલે આપણે ગોળ રાઉન્ડ કરીશું. એવી રીતે તબલા, ઢોલક, ડફલી અને મોરલી બીન એ અલગ પડે છે. મોરલી બીન અલગ, પછી અહીંયા કાચબો અલગ પડે છે, કંગારૂ અલગ પડે છે અને માછલી અલગ પડે છે. તો આપણે ગોળ વર્તુળ કરીશું. પછી પ્રશ્ન 4માં ક છે, ખોટા શબ્દ પર ચેકો મારવાનો છે. પહેલું છે, સૂકવેલી દૂધીમાંથી કેટલાક વાદ્ય બને છે. તો મિત્રો કાકડીમાંથી ના આવે એટલે કાકડી ચેકી દઈશું. અહીંયા પનીર ચેકવાનું છે. આમાં ઠંડા, ચોથામાં નખ, પાંચમામાં મિત્રો મદારીઓ, ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી, તો મીઠાઈઓ ચેકી દેવાની. અને એનાકોન્ડા વિશ્વનો સૌથી મોટો સાપ છે, તો નાનો છે ચેકી દેવાનો છે. બરાબર, ખ્યાલ આવી ગયો હશે. 7, મદારી લોકો પાસે સાપ ખજાના રૂપ છે. સાપ રૂપ નહીં પરંતુ ખજાના રૂપ. 8, સાપ ખેતરમાંથી અનાજ ખાઈ જાય છે કે ઉંદર ખાઈ જાય છે. તો મિત્રો અહીંયા ઉંદર ખાઈ જાય છે, તો અનાજ છે ને એ ચેકી દેવાનું છે. બરાબર, અહીંયા અનાજ ચેકવાનું છે. 9, ભારતમાં જંગલી પ્રાણીઓને પકડવા એ કાયદો દ્વારા પ્રતિબંધ છે, તો અહીંયા સુરક્ષિત છે ચેકવાનું છે. અને 10માં મિત્રો દાદાજી ચેકવાનું છે. હવે પ્રશ્ન 5માં છે, વિસ્તારપૂર્વક જવાબ લખવાના છે. મિત્રો અહીંયા તમારે જવાબો તૈયાર કરી લેવાના છે. મદારી વિશે ટૂંક નોંધ, સાપ વિશે ટૂંક નોંધ, દૂધી અથવા તુંબડીમાંથી કઈ રીતે સંગીતના સાધનો બનાવવામાં આવતા હશે. 4, ખેલ તમાશામાં ખેલ જોયા પછી તમારા મનમાં કેવા કેવા પ્રશ્નો થાય છે. પછી 5, આર્યનાથના દાદાજી તેને શું શીખવે છે. તો આ પ્રશ્નો તૈયાર કરી લેજો. પ્રશ્ન 5માં મિત્રો બ છે, તેમાં પણ કોઈ એક પ્રશ્ન પૂછી શકે છે. મદારી ઝેરી સાપને બિનઝેરી કેવી રીતે બનાવે છે. ગુજરાતમાં આવેલ 4 ઝેરી સાપના નામ લખી એક વિશે માહિતી આપો. સાપ ખેડૂતનો મિત્ર. મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે, અને કોઈને સાપ ડંખે ત્યારે પ્રાથમિક સારવારમાં શું કરશો. તો આવા પ્રશ્નો તૈયાર કરવાના છે. મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.